હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આલુ પરોઠા બનાવવાના છે. તો સૌથી પહેલાં એની માટે 10 થી 12 બટેકાને બાફવા મૂકી દેવાના છે. બટેકા સરસ બફાઈ જાય પછી તેની છાલ ઉતારી તેને ઠંડા થવા મૂકવાના છે. બટાકા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે કોથમીરને સમારી લેવાની છે અને આદુને ખમણીને સાઈડમાં મૂકી દેવાનું છે. બટાકાને મસ્ત રીતે સારી રીતે ઠંડા થઈ જાય પછી આપણે બટેકાને આ રીતે ખમણી નાખવાના, એટલે સારી રીતે મેશ થઈ જાય અને આપણા આલુ પરોઠા સારા બનશે અને તે તૂટવાની બીક નહીં રહે. બટાકા મેશ થઈ ગયા છે. હવે કોથમીર નખાઈ ગયા બાદ તેમાં આપણે ખમણેલું આદું નાખીશું. આમચૂરણ મરી પાવડર નાખીશું. ચમચી હળદર, કાશ્મીરી ચટણી, ગરમ મસાલો, જીરું, મીઠું. આપણે લાસ્ટમાં લસણની ચટણી નાખીશું. હવે આપણો આલુ પરોઠાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આલુ પરોઠા માટે લોટ બાંધીશું. ચમચી ધાણા જીરું, 2 ચમચી હળદર, 1 ચમચી લીલું મરચું, ધાણા, સ્વાદ અનુસાર આવડી તેલ. લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે લોટને 10 મિનિટ પછી આપણે આ મસ્ત મજાના સોફ્ટ આપણો લોટ થઈ ગયો છે. તો હવે આપણે આલુ પરોઠા લોઢીને મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ થવા મૂકી દેવાની છે અને આપણું આલુ પરોઠું તૈયાર છે. ફટાફટ લોઢી ગરમ થઈ જાય પછી આપણે તેમાં ઓઇલ નાખશું. તો આપણું આલુ પરોઠું સરસ મસ્ત રીતે ચડી ગયું છે. તો હવે આપણે આ આલુ પરોઠાને ડીશમાં સર્વ. તો આપણા આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. ઓલમોસ્ટ બધા જ બાળકોને આ આલુ પરોઠા બહુ જ ભાવશે. થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.